ટમેટાનું શાક, ગરમા ગરમ રોટલા ઘઉંના. તું હવે નથી ખોદું, મારે હાટું પાણી નો ભરાયા ના તો ભાઈ રિહાઈ ગયા ખોદું નથી લ્યો. તો આપણે જેટલું આપણાથી બને એટલું ખોદશું, બાકી રવા દઈશું. ઈ તો કહેતા હતા લહણ ઉંબાળેલું રહ્યું ને એને ચોટલા કરો. તો ભાઈ વારો સડી ગયા ને. મસ્ત મજાના હે જો ઓર્ગેનિક ગાજર. પાછી ગંજી કરી વાળે છે ડાયરા ને. જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરા? બધા મજામાં છો? અને આવ્યો કે ડાયરો તમે બધા મજામાં જશો? તો અને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. આજનું કામકાજ છે ને મિત્રો, આપણે આવડું આ હતું કામકાજ. આપણે બધી બાજુ પડ્યું હતું ને, નોખું 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 બધી બાજુ જો. પાછી ગંજી કરી વાળે છે. કાલથી તો નહીં પણ પરમ દિવસથી એને વરસાદની શક્યતા છે, હળવા માવઠાની શક્યતા છે. તો આને આપણે પાછી પેક કરીને નાખીએ. વરસાદ આવે એવું થાય ને એટલે ઢાંકી દઈશું અગાઉ. યાર સવારનું એ જ કામ હાલતું હતું, એ કામ કમ્પ્લીટ થઈ ગયું ને પછી એને મિત્રો આપણે લસણ ઉંબાળવાનું કામકાજ ચાલુ કર્યું. એક કેરો કાલ રહી ગયો હતો ને, એ ઉંબાળવી છે. અમે ત્યાં પોગી ગયા છીએ જો. અહીં રહ્યું લસણ. અમે કલ્પેશ સરખું કરે. હાલો આટલો ખૂટશે નહીં લગભગ તો કેરો. જેટલો ઉંબાળાય એટલો ઉતારે ઉંબાળવી, પછી હાનના ઉંબાળશું બપોર પછી. તડકો જાય ફૂલ કાળા ગયબનો. સુરત દાદા આવી ગયા માથે ને 11:30 નહીં 12:30 વાગી ગયા છે મિત્રો. ડાયરો છે ને આપણે મસ્ત મજાના નાય નાખ્યા. કેમ કે આને ડાયરો તડકો લાગી ગયો તો ફૂલ. અને સવારમાં ઓલી જુવાર ખડકતા ને પસરું ખેપર ડૂડેલે સટપટે ખંજવાર આવે. આપણે હે ને નાય નાખ્યા કલ્પેશ દઈ ગયો બપોરા કરવા. આ તો હે ને મિત્રો આપણે બપોરામાં છે ઓલા દેશી ટમેટાનું શાક તો પટી રહ્યું કલ્પેશ શાક. ચાલો ડાયરો ઠંડી ઠંડી છાશ, ટમેટાનું શાક, ગરમા ગરમ રોટલા ઘઉંના. ટાઈમ થઈ ગયો છે હવે બધા ઢોરાને નીંદપોળો કરવાનો. વાટી આવી નહીં આપણે ઓલી વાટી 5 વાગી ગયા ફીટ મિત્રો. આપણે લઈ દાંતરડું, દાંતરડા અંકા દાંતરડા ને પછી દાંતડી છે. આપણે લઈ દાંતરડું, કેમ કે અત્યારે જરૂર છે દાંતરડાની. ને કલ્પેશ જો ઉલ્કા પોગી હોતો જ ગયો છે વાટવા માટે. આપણે આ વાટવાનું છે. કેવું મસ્ત થઈ ગયું, કોણું કોણું છે. ડાયરો ને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધાએ? જો આપણે પાછો આ હવારના વારામાં ખોદ્યો હતો. અહીંથી નાઈ લઈ ગઈ ખોદ્યો અને આટલો બાકી રહી ગયો હતો. તમારે જો સોનુબેન ને પૂરુબેન આવી ગયા બે પાછા ખોદવા. કામટા જો સેતુડા લેતા આવ્યા વાટમાં. એટલે હા સોનુથી તો હાથેથી ઉંબળાવા માંડ્યું. આનથી ત્રિકમ કહેવાય. શું કહેવાય? હું ખોદીશ, તમે એમ નામ ઓલું કરજો. તમે પાથરો કરજો, જેમ તેમ નહીં નાખવાના હો ને. એમ આટલું છે ને, જેટલું ખોદાય એટલું ખોદવી. બે ભાઈ ગયા છે સેવિંગ કરાવવા માટે. એ સેવિંગ કરાવીને આવે ને તો આપણે જેટલું આપણાથી બને એટલું ખોદશું, બાકી રવા દઈશું. એ તો કહેતા હતા લહણ ઉંબાળેલું રહ્યું ને એને ચોટલા કરો. મેં કીધું અમારે બેઠું બેઠું નહીં ચોટલા કરવું, અમારે જવું છે ખોદવા. મેં ખોદાશે ને એટલું ખોદશું. આપણે આવી ગયા જો લીંબુડીમાં. લીંબુ તો ઘણા બધા છે આમ, પણ નાના છે અને મોટા છે ને પૂરા થઈ જશે. અને નાના હવ એડવીન પાન પીલા થઈ ગયા હમણાંથી. કાંઈ બનતી નથી ને એટલે. ના બેટા એક પાંદે કોને થાય. લીંબુદામાં હારા હતા પણ ઓલા પવન આવ્યો ને વખતે બધા ખરી ગયા નાના મોટી. જામાં સેજ નાના નાના હું બતાડું. અમુક જગ્યાએ તો ઘણા બધા સેજ. એવડા ના લે ભાઈ. સોની બેન જો અહીંયા પૂજી ગયા છે. હોહરા દેખાય આસા. અમારી મોર કેમ ના વહી ગઈ લે પાછી હાય વાય કરે છે. જો આમાં હતા, આમાં તો ઓલી વખતે એટલા બધા હતા ને બધા ખેરી નાખ્યા. હેઠા થઈ ગયા જો નકરા જ છે, બહુ મોટા નથી, નાના નાના છે. આ જો આવડું મોટું લીંબુ લઈને આવી. શું બનાવશે? સલાડ. લીંબુનો સલાડ નો બને મારા. ડાયરો છે ને 6:30 વાગી ગયા છે આપણે સાંજના. ને સુરત દાદા જો આ પહોંચ્યા છે મિત્રો. ભાઈ પાણી મંગાવ્યું તો પાણી તો ભૂલાઈ ગયું. હે નહીં સોનું
પાણી ભૂલાઈ ગયું. તું હવે નથી ખોદવું મારે હાટું પાણી નો ભલાયા તો ખોદવા માંડો હાલો. ના નથી ખોદવું તેમ પાણી નો ભલાયા ખાવાનું હોય ને અંદરનું ઓલું હા એ અંદર ખાવાનું. સૂરજમુખી ફૂલ છે સૂરજમુખી હાલો વી જાઓ મંડો હાટું ખોદવા પાણી હાલો. નો લાય ના બતાવું ના તો ભાઈ રિહાઈ ગયા. ખોદો નથી લ્યો ભાઈ રિહાઈ ગયા હાલો. મિત્રો ભાઈ રિહાઈ ગયા હાલો. પાણી એક તો ક્યારની ખોદું છું તે પાડી દીધ પાતા લે હવે ખોદું જ નથી હાલો ભૂલી ગયા. આઈ એમ સોરી ભૂલી ગયો. કાને તો સોરી. મારો વંશો ભલે હાલો ડાયરેક્ટ આપણે સને જો થોડું પીવું છે. કેટલા 10 12 થા રહ્યા છે. પૂરું તો ખાસ કાકા હા હાલો ક્યાં આયલો પગમાં ઈ પાલક છે. ઈ પાલક છે પાલક. શિવભાઈ શું કરે શિવભાઈ? હે શિવભાઈ ભૂ પીઉસ જો ભૂ બે ભૂ ઉભી રે આપો પાણી નેવ્યા બેન છોટલો ગુથે ખેસ થોડાક આગળ ખેસ ઢીલા ઢીલા હે છે. જો અંદર ઢીલા રે બધા ખે આગળ ઓરા ખે લે કે મસ્ત મસ્ત હા એ બધા એક 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 કરી લે અસલ મોટા મોટા નીકળ્યા. આ તો ભાઈ વારો સડી ગયા ને. એટલો ખોઈ દે ખોઈ દે તો આથી અમે ખોઈ જ નહીં કે મેં પૂરો થઈ જાય તેમ આવતા પણ ન થયો એટલો રહી ગયો. ઘડીક આ બસા પાલટી આવી ને એટલે રહી ગયો ન ખોદી જાય. હા છે એવું હતું કે અમે વેલા આવી ગયા થોડા. હમ અમે પાછા વહી જઈએ હાલો. તમે કોઈ તો દી ના થાય આવી નથી ખોદતા તે મને પાણી નો ભલાઈ દીધું કહો. ઓ આવી જ ગયું પાણી જો. તમે નો લાય એટલે તમાર હાથ એટલો બાકી રાખ્યો પાણી આવી જ ગયું ને તમારે હાલો. તમાર હાટુ કેરો બાકી રાખ્યો હવે કા સન આટલા બધા અમે ખોઈ દયા બપોર અમે થાય બપોર ખોઈ દો. મેં તો 100 વાગે કેડે જ ખોદ્યો જો તો એટલો ખોઈ દે તમારે એટલો ખોઈ દી નાખો. હવે કોઈ દી નથી દેવો મારે બે જણા હતા એટલું ખોઈ લે મમ્મી એકલું ખોઈ નાખે શું છે એવું? આવું છે તેડવું છે તેડવું છે ભાઈ ને તેડવાનું હતું તેડવાનું. ઓ નહીં આવી ગયું શું નહીં ટક ટક થઈ જાય ટક 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 અવાજ આવે. કેમ આવે? શું રામ રામ કહેતો રામ રામ કહેતો. નામ નામ કહી દે બધાય ને હાલો રામ કેમ રામ છો કીધું? બધાય કે તો રામ રામ. ઓલા પણ મેં તો આઈલ સાઈલ માં ગાંઠિયા નીકળશે જ નહીં તાર ના અસલ નીકળ્યા તો અહીંયા જ હારા હતા ઓલા કને હા છેડે ના નવાણિયું ખેડાણું ને આયા જઈને વાળું હાલો જો બધા એવું પાછા મંડી ગયા ખેંચ લે સોટલા બધા. ગૂંથવા. જો, કેવું છે મસ્તી નું જો મોટું ને મોટું શીખવી એટલે બધું કામ આવડે. કોઈ ન આવડતું હોય શીખ્યા હોય તે જ આવડે. શું ખાસ પૂરું મને ન આવડે મિનિટના બી મુદ્દે હું કઈ હમણાં ભાઈ ઘાય ઘા મી જાય વાળો. કોઈ દો કઈ ગયા અચ્છા અચ્છા તો ભાઈ નિહાળા છે ના પાડે છે ખોદવાની. મને પાણી નો પાયું બોલો મેં પાણી મગાયું તું હમણાં મારા આખો ગોળો ભરી જ દઉં જાવ ખોદી આવો. હવે નહીં ના એવું ન હવે હાલે. તમારી પાસે ખોદાવરાવું છે ના, એટલું તો વિધિ અમારે ખોદવું જ નથી. તો ભલે કાલ હજી વાત તમને તો લસણ જ નહીં દેવું શાક કરવા. તમને ખબર નહીં હોય તો હું લઈ જઈશ તો હું ત્યાં ઘરે આવીને પાછું લઈ જઈશ. એ નોખું મોટાનું નોખો બાંધી દીધો તો કાંઈ ઘા સોટલો ગુચી નાખ્યો ભાઈ. ગુથાઈ ગયો ને બાંધી દીધું રોજન મમ્મી બાંધવાનો એટલે તો આવડે જ છે ને. રોજ સવારમાં 3 સોટલા લેવાના હોય કા રે ગયું ત્રણ ચાર નહીં આમ તો અહીંયા સોટી આવે કે અહીંયા સોટી આવે અહીંયા 3 ઠેકાણે સોટલા આવે હું ગુથવાના રોજન હાથે કોઈ જ નાખું મારો લે તે હવે મોટી ચાલો થઈ ગઈ એટલે ડાયરો કરવું હવે પડે આપણે જાવું છે દવા છાંટવાની. ગઈકાલે બાકી રહી ગયું તે ને ઓલું થોડુંક ખોદવાનું છે એ કલ્પેશ ખોદી નાખે ભાઈ રીહાણ છે ખોદશે નહીં. ખોદવું જ નથી મારે હવે તમે મને પાણી નો ભાઈ પાય રીહાઈ ગયા. હવે ડાયરો નજારો છે મસ્ત મજાનો કઈ ઘટે નહીં એવો જો. રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભગવાન બધાને હાજર ના રાખે આપણે વિડિયો થોડી બનાવવાનું ભૂલાઈ જાય આ જો લસણ મેં મોટા મોટા ભેગા કરે હે લસણ માથે દાઈ ઉતારે લસણ માથે દાઈ ઉતારે સોનું બેન નથી બંધાતો ને દાઈ ઉતારે છે આયા જો હજી બંધાય જ છે. એનું બંધાયેલુંમાં એક દી છે તો બતાડ આમ ઢીલા ઢીલા છે આ છે એને બાંધેલા મારા માટે કાચી છે અને આ બાય બાંધી દો
બાય બાંધી દીધો અને તે બાંધી ભેગું થઈ ગયું પણ પૂળી નહીં વળાય એમથી સોટલો ગુથાતો નહીં મોટલો ગુથવો જ છે ગુથવો જ છે આજ તો એમ કેસ બેન જો તો કોણ પેલા ગુથે હાલો દાલ તારે જો ગાવ સરતા હે જાય નાખી છે મને આપણે પૂરીઓ કરીને દેવાની દાસ ને લવ પૂરીઓ કરા મીના ગુથવું ને દોસોને મેંદાઈ ઉતારે મિત્રો આપણે હે ને લહણ ખોદીને આવી ગયા છે ગાજર ખોદવા લહણ ખોદાતું નતું ભાઈ થોડુંક ખોદ નાખ્યું થોડુંક બાકી હતું ને પછી આપણે આવી ગયા જો ગાજર આજ ખોદવાનું મુહૂર્ત કરી દીધું જોયું કે એક દી થોડાક ઉંબાળ્યા હતા પાણી પાયું ને તે દી પાણી ચાલુ હતું ને એટલે પાણી પાયું હોય ને ઘડીક રહીને ઉંબાળવી ને એટલે આખા ઉંબળાઈ જાય કોરું થઈ જાય ને પછી ટીકામે ખોદવા પડે જો આવા પીક છે ગાજર મસ્ત મજાના હે જો ઓર્ગેનિક ગાજર કાંટા હોય ને થોડાક જો આવા ઝીણા હોય હા છે આપણે હે ને ગા હાટું ખોદ લીધા છે હજુ થોડાક છે ને મિત્રો ખોદવા હે થોડાક ધૂળવાળા હે પછી ધોઈ નાખશું જોઈ છે ને મસ્ત મજાના જો કોઈને ગાજર ખાવા હોય તો આવી જાય જો આપણે હજી ઘણો કેરો છે એટલો બધો છે હજી કેરો જાય ગાજર ખોદ લીધા હે ને હવે જાવ દે ઘરે જો અહીં પડ્યા ગાજર આપણે ખોદ લીધા હે જો અહીં પડ્યા ને હવે જાવ દે ઘરે થોડાક હોવા જોઈશે કારણ કે પંપી છે ને પાણી પાયું મિત્રો છે ને આપણે મસ્ત મજાની વાળું કરી અને આવી ગયા છીએ ફળિયામાં જો બધા કલ્પે જો ગોદડું વઢી મસર ક્યાં હું બહાર મસરદાની ફીટ કરી જાય પડી છે ગીરી જાય ખુલ્લું રહેતા હોય અકરા મસર જાય એટલે બહુ આ તો હવા હાનની લાઈટ ગઈ ત્યારની આવી નથી 5:30 લાઈટ ફૂલ જાય ને ત્યારની આવી નથી પવન જોકે આજ આવે છે ને એટલે નથી વાંધો આવે ગોદડું વઢીને સુઈ જાય ને એટલે વાંધો ન આવે ગરમી ન થાય ઠંડુ વાતાવરણ છે એટલે ઓઢાય નકર માથે હોય તો ગમે ગરમી થાય છે બાજુ ઓલી કાજ્યા બાપુ ખાટલા કાજ્યા બીજી વખતે બાર ખાટલો બહાર લઈને આવ્યો કેમ કે લાઈટ છે નહીં બાન ખાટલો હોય શ્રીમ ભાઈ સાંદા મામા આવી દેખાય મિત્રો સાંદા મામા તો હાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ છે ને 10 વાગ્યે પૂરો કરીએ કેમ કે એને 10 વાગી ગયા છે તો કે વાળું કરીએ ને અડધી કલાક જેવું થઈ ગયું વિડીયો અત્યારે બનાવ્યો આપણે હાલો વિડીયો પૂરો જ કરી દઈએ હવે પછી મળીશું આવતીકાલે તો હાલો ડાયરો હવે છે ને આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતા નહીં હવે એને મળીશું આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ